જ્ઞાન સરિતાના લર્નિંગ સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ઓપન ઓફિસની અંદર આવેલી સ્પ્રેડશીટની અંદર ડેટા શોર્ટ કેવી રીતે કરવો અને ડેટા શોર્ટ થઈ ગયા પછી એમનો સબ ટોટલ કેવી રીતે કરવો, જરૂરિયાત શા માટે છે. પહેલાં તો ડેટાને સમજીએ. આપણી પાસે અહીંયા બિલની એન્ટ્રી થયેલી છે. જે તે બિલમાં જે તારીખ, જે વખતે જે ટ્રાન્ઝેક્શન થયા એમની ડેટા એન્ટ્રી થઈ છે. આ ડેટા એન્ટ્રીને આપણે સમજીએ તો અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડેરીને પ્રોડ્યુસ 2 પ્રોડક્ટ છે. 92 ને 93માં રેન્ડમલી એ લોકોએ જે કામ કર્યું છે, રેન્ડમલી એટલે કે એમની પાસે જ્યારે ડેટા આવ્યો ત્યારે એમણે એન્ટ્રી કરી. મિસ્ટર રાકેશ, મિસ્ટર બિરેન, મિસ્ટર મનોજ, આ 3 વ્યક્તિએ કામ કર્યું છે. 4 રિજ્યુનમાં કામ કર્યું છે, 2 વર્ષ દરમિયાન કામ કર્યું છે, 2 પ્રોડક્ટ વેચી છે. પરંતુ એમના સબમિશન કે એમની જે નોંધ અહીંયા થઈ, એમનો કુલ ડેટા અહીંયા પ્રદર્શિત થઈ રહ્યો છે. આપ જાણી શકો છો કે એમણે કેટલા યુનિટ્સ વેચ્યા, યુનિટની પ્રાઇસ શું હતી, એના આધારે ટોટલ પણ શોધવામાં આવ્યો છે. જે કેવી રીતે શોધાય આપણે એને એકવાર જોઈ લેશું. અહીંયા તમારી સામે જે ડેટા દેખાય છે એને હું ડિલીટ કરું છું. ડિલીટ કર્યા પછી ઓપન ઓફિસમાં એવો ક્વેશ્ચન આવતો હોય છે કે તમે શું ડિલીટ કરવા ઈચ્છો છો. આપણે કહીશું ડિલીટ ઓલ. ડિલીટ થયા પછી આપણે ફોર્મ્યુલા બનાવીએ છીએ. ફોર્મ્યુલામાં શું હશે, ઇઝ ઇક્વલ ટુ કર્યા પછી યુનિટ્સ ગુણ્યા માટે સ્ટાર સાઇન સેલ્સ પ્રાઇસ. જેવું એન્ટર આપશો એ ફોર્મ્યુલા તૈયાર છે. એટલે કે કુલ વેચાણ આપણી સામે તૈયાર છે. કુલ વેચાણને સમજવા જઈએ તો અહીંયા આપણી પાસે એક બ્લેક પ્લસ સાઇન આવે છે. ધ્યાનથી જોશો તો દેખાશે બ્લેક પ્લસ સાઇન લોઅર રાઇટ કોર્નરમાં છે. એની પર ડબલ ક્લિક કરવાથી પૂરી ફોર્મ્યુલાની કોપી થઈ જશે. આ શીટમાં ક્યાં ક્યાં ફોર્મ્યુલા છે, ક્યાં નથી, એ જોવા માટે આપણી પાસે સરસ વ્યવસ્થા છે જેનું નામ છે કંટ્રોલ અને ટિલ્ટ સાઇન. બરાબર યાદ રાખવા જેવું છે. CTRL અને પ્લસ, એટલે કે પ્લસ દબાવવાનો નથી પણ આને સમજવાનું છે. ટિલ્ટ સાઇન. આ ટિલ્ટ સાઇન ક્યાં આવી? એસ્કેપની એક્ઝેક્ટ નીચેના બટનમાં અથવા 1 2 3 4 5 સ્વિચીસ જે કીબોર્ડ પર આવી છે અને ડાબી બાજુમાં સૌથી પહેલી સ્વિચ, અંગ્રેજીમાં ટિલ્ટ સાઇન કહે છે. ફાયદો, કંટ્રોલ અને ટિલ્ટ સાઇન દબાવવાથી તુરત જ તમને ક્યાં ક્યાં ફોર્મ્યુલાઓ છે, ક્યાં નથી, એ તરત દેખા દેશે. કંટ્રોલ ટિલ્ટ ફરી આપવાથી ઓરિજિનલ સ્વરૂપ પર આવી જશે. કમ્પ્યુટરના 3 મુખ્ય ઉપયોગને આપણે ચર્ચામાં મૂકીએ છીએ. પહેલો સ્ટોરેજ, અહીંયા સ્ટોરેજ થઈ ચૂક્યો છે. બીજું પ્રોસેસ, તો પ્રોસેસ પણ થઈ શકે છે. પ્રોસેસની સાથે સાથે એ પણ સમજી લઈએ કે ડેટાની કુલ કેપેસિટી ગયા વખતે આપણે જોયેલું હતું કુલ કેટલી છે. આપને યાદ જ હશે કે એક સ્વિચ આપણી પાસે છે, કંટ્રોલ એન્ડ અને ડાઉન એરો કી, એ આપ્યા પછી આપને દેખાશે 10,48,576. આટલી બધી ડેટા એન્ટ્રી આપણે એમાં કરી શકીએ છીએ. માની લો કે આટલી બધી ડેટા એન્ટ્રી કરીશું અને આપણી પાસે સ્ટોરેજ થશે, પ્રોસેસ થશે, પણ આપણે એનું એનાલિસિસ નહીં કરીએ તો આપણે આ કોમ્પ્યુટરનો કે આ સોફ્ટવેરનો પૂરતો યુઝ નથી કરી શક્યા. આ તો કેવું થયું કે આપણી પાસે કમ્પ્યુટર્સ છે, આપણે સ્ટોર કરી શકીએ છીએ, પ્રોસેસ કરી શકીએ છીએ, પણ એનાલિસિસ માટે આપણે એની અંદરના ટૂલ્સને જાણતા નહીં હોવાથી આપણી પાસે ઝડપથી રિઝલ્ટ્સ આવતા નથી. એનાલિસિસ એટલે વિશ્લેષણ. કોઈ પણ ડેટાનું જો વિશ્લેષણ કરવામાં ના આવે તો એ ડેટા કામનો નથી. તો એ વિશ્લેષણ માટેની પહેલી પદ્ધતિ ઉપર આપણે છીએ, એનું નામ છે શોર્ટિંગ. આ ડેટાને શોર્ટ કરવો હોય તો કેવી રીતે કરવો? જે ફિલ્ડ એટલે કે સેલ્સમેન વાઇઝ, યર વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ, બિલ વાઇઝ, રિજન વાઇઝ, યુનિટ વાઇઝ, સેલ્સ પ્રાઇસ વાઇઝ, જેટલા ફિલ્ડ એના ટોપ પર છે એના વાઇઝ શોર્ટ કરવું હોય. શોર્ટ કરવું એટલે ચડતા ક્રમમાં ગોઠવવું કે ઉડતા ક્રમમાં. અહીંયા એક ગુજરાતી શબ્દ સરસ છે, અસેન્ડિંગનું પ્રોપર ગુજરાતી જે તળપદી કહેવાય, ઉતરતી ભાંજણી. ભાંજણી એવો શબ્દ એ લોકોએ વાપરેલો છે. ઉતરતી ભાંજણીમાં કે ચડતી ભાંજણીમાં ગોઠવવું, અંગ્રેજીમાં આપણે એને અસેન્ડિંગ ડિસેન્ડિંગ જે આપણે સમજીએ છીએ. અહીંયા બિરેન ઉપર હું ઊભો છું અથવા કોઈ પણ સેલ્સમેન ઉપર ઊભો છું અને અહીંયા જઈને મેં A to Z એવું આપી દીધું. કમ્પ્યુટર શું કરશે? સેલ્સમેન વાઇઝ બધી ગોઠવણી કરી આપશે. આપ જોઈ શકો છો સેલ્સમેન વાઇઝ થઈ ચૂકી છે. અહીંયા યુનિટ્સ પર ઊભો રહીને હું A to Z આપીશ તો અહીંયા આલ્ફાબેટની વાત નથી, પણ મિનિમમ ટુ મેક્સિમમની વાત છે. સેલ્સ પ્રાઇસમાં કે કુલમાં આપણે ઊભા રહી અને આપણે એવું કહી શકીએ Z to A, તો મહત્તમ વેચાણ છે ફટદઈને આવી જશે. જેટલું ઝડપી તમે અહીં રિઝલ્ટ આપો છો એટલું રિઝલ્ટ એ લોકો કરે છે, પણ શરત એ છે, સાવધાની એ છે કે આપણે સિલેક્ટ કરતી વખતે કોઈ પણ સેલ રાખવાનું છે અથવા એનું મથાળું. પણ મથાળામાં લોકોની ભૂલ એ થાય છે, 90% લોકો તો સરસ રીતે કરી શકે છે, પણ 10% લોકોની ભૂલ ક્યારેક આવી થાય છે કે એ લોકો સીને સિલેક્ટ કરે છે અને પછી શોર્ટનો ઓર્ડર આપે છે.
આનો અર્થ ફક્ત એવો જ થાય છે કે તમે ફક્ત એક જ કોલમમાં શોર્ટિંગ ઈચ્છો છો, અને એ શોર્ટિંગ થયા પછી તો તમને ખબર જ છે કે ડેટા આખો રમણ ભમણ થઈ જશે. કોઈનો ડેટા ક્યાં પહોંચી જશે, કોઈનો ડેટા ક્યાં પહોંચી જશે આપણે જોઈએ. પણ ફરી કહું છું, ડોન્ટ ડુ ધીસ થિંગ. આ ક્યારેય કરશો નહીં. જો હું બતાવું છું, A to Z અહીં આપ્યું છે કરંટ સિલેક્શન. જો કોઈ સિલેક્ટ કરે તો શું થાય, કોઈનો ડેટા કોઈનામાં પહોંચી જાય. તો આવું આપણે કરીશું નહીં. ક્લિયર? ફરીવાર કોઈ પણ શોર્ટિંગ કરતાં પહેલાં મેં અંડુ આપીને ફરી પાછું સરખું કરી દીધું છે. કોઈ પણ શોર્ટિંગ કરતાં પહેલાં એમના મથાળા પર ઊભું રહેવું અને જરૂરિયાત પ્રમાણે A to Z આપી દેવું. આ આપણો ઓરિજિનલ ડેટા છે. શોર્ટિંગની વાત કરીએ તો બહારથી જે બટન આપ્યા છે એમાં સિંગલ શોર્ટિંગ થાય છે, પણ વધારે ડીપ લેવલે જવા માટે ડેટામાં શોર્ટ નામનો વિભાગ છે. એમાં 3 લેવલ આપ્યા છે. લેવલ એવું સમજાવે છે કે તમારે પ્રાથમિકતા કોની છે. કોઈ કહેશે મારે પ્રોડક્ટ પહેલાં ગોઠવી અને સેલ્સમેન ગોઠવવા છે, કોઈ કહેશે મારે સેલ્સમેન ગોઠવી અને પ્રોડક્ટ ગોઠવી. તો બે રસ્તા તમારી પાસે છે. આ તો મેં 2 લેવલ બતાવ્યા. એવા 3 લેવલ સુધી જઈ શકો. માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર ઘણા બધા લેવલ સુધી જવાની વ્યવસ્થા છે. અહીંયા ફક્ત આપણી પાસે 3ની જ વ્યવસ્થા છે. અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એ ઓપન ઓફિસ છે, એનો સ્પ્રેડશીટ એરિયા છે, જેમાં કુછ ડેટા એન્ટ્રી મેં પહેલેથી કરેલી છે. એ ડેટા એન્ટ્રીને આપણે સમજીએ છીએ. પ્રાથમિકતા મેં આપી દીધી પ્રોડક્ટની. બીજી પ્રાથમિકતા મેં આપી દીધી યરની. આપ જોઈ શકો છો, જેવું ઓકે આપ્યા પછી તમને ડબલ શોર્ટ એક સાથે મળી જશે. જેવું ડબલ શોર્ટ મળી જાય તો આપણી યાદી અથવા નોંધ માટે અહીંયા ડબલ ક્લિક કરીને તમે એનું નામ આપી શકો કે ભાઈ આ રિપોર્ટ છે એ મેં પ્રોડક્ટ ડેશ યર પ્રમાણે ગોઠવેલો છે. આવું કરવાથી આપણને એ પણ યાદ રહેશે જ્યારે પણ ખોલીશું ત્યારે કે પ્રોડક્ટ અને યર વાઇઝ આ રિપોર્ટ તૈયાર છે. વધારે એને સારું અથવા જલ્દી યાદ રાખવા માટે રાઇટ ક્લિક કરીને એમની અંદર આપણે જુદા જુદા નામ બદલવાની વ્યવસ્થા છે એને આપી છે. નવી શીટ્સ અહીંયા મૂકવાની વાત છે. તો એનો ટેબ કલર પણ આપવાની વાત છે. ટેબ કલર આપવાથી ફાયદો એ થશે કે તમને ટેબ દૂરથી પણ દેખાશે. આપ જોઈ શકો છો યલો કલરમાં દેખાઈ રહ્યું છે. એ પૂર્ણ કલર ક્યારે દેખાશે, જ્યારે તમે કોઈ બીજી શીટ ઉપર હશો ત્યારે એમનો કલર બરાબર દેખાશે. આવી રીતે કલર આપવાથી અને નામ આપવાથી આપણને જલ્દી યાદ રહેશે કે આપણે અહીંયા શું કરી રહ્યા છીએ. આ થઈ પ્રોસેસની વાત. આમાંથી એનાલિસિસ થઈ નથી શકતું કારણ કે કુલ 10,48,576 ડેટા હોય તમારી પાસે અને ખાલી ગોઠવી કાઢીએ તો એનું રિઝલ્ટ આપણી સામે તો દેખાય છે, પણ એનાલિટિકલ પ્રોસેસ એને નહીં કહી શકીએ. તમારે ક્યાંય સબમિશન હોય, રિપોર્ટનું કમ્પેરિઝન હોય, બજેટિંગ કંટ્રોલ હોય, ઘણી બધી પ્રક્રિયાઓમાં આગળ આંકડાઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે એનું એનાલિસિસ પણ કરવું જોઈએ. એનાલિસિસમાં આપણને મદદ કરવા જઈ રહ્યું છે ડેટા સબટોટલ. સબટોટલનો અર્થાત એવો થાય છે પેટા સરવાળો. સબટોટલની અંદર પણ એક બીજી વ્યવસ્થા આપણે અત્યારે જ જોવા જઈ રહી છે. પહેલાં તો હું એક સબટોટલ આપવા જઈ રહ્યો છું. અહીંયા પહેલું ફોર્મ ભરવા કહ્યું કે શેમના દ્વારા તમે ગ્રુપ કરવા માગો છો. દાખલા તરીકે પ્રોડક્ટ દ્વારા ગ્રુપ કરવા માગીએ તો પ્રોડક્ટ દ્વારા આપણે ઓલરેડી કરેલું જ છે. આ અક્ષરને આને સીધો કોઈ સંબંધ નથી. આ યાદી છે આપણી, પણ આપણને ફિઝિકલી ખબર જ છે કે પ્રોડક્ટ વાઇઝ આપણે અહીંયા ટોટલ કરવા માગીએ છીએ. તો પ્રોડક્ટને પહેલા નંબર આપીએ અને પ્રોડક્ટ આપી દીધું. આ બધા ફિલ્ડ આપણા મથાળા જ છે, પણ યાદ રાખજો આ મથાળાનો ઉપયોગ યોગ્ય રીતે કરવાનો છે. અહીંયા ચોખ્ખું લખ્યું છે કેલ્ક્યુલેટ સબટોટલ ફોર. કયા કોલમ માટે તમે સરવાળો કરવા માગો છો. ફરી બોલું છું, કેલ્ક્યુલેટ સબટોટલ ફોરનો અર્થ થાય છે કયા કોલમનો સરવાળો તમે ઈચ્છો છો. જેમ કે જ્યાં જ્યાં આંકડા છે એવી હિન્ટ હું આપી શકું, જ્યાં જ્યાં આંકડા છે એની જ વાત છે. તો આમ જોવા જઈએ તો આંકડા તો બિલ નંબરમાં પણ છે, યરમાં પણ છે, પણ એનો સરવાળો મેળવીને આપણે એનું દોહન નહીં કરી શકીએ, એનાલિસિસ નહીં કરી શકીએ. તો આપણે એ યાદ રાખવાનું છે કોનો સરવાળો જોઈશે. જેમ કે ટોટલનો ટોટલ જોશે. ખરેખર તો આ ટોટલનો ઉપરનું મથાળું આપણે એવું આપ્યું હોત કે ટોટલ ઇન્કમ અથવા ટોટલ સેલ્સ તો આપણને વધારે સારું અહીંયા સહુલિયત પડે. પણ આપણને અત્યારે ખ્યાલ છે કે ટોટલ નામના કોલમના મથાળા નીચે ટોટલ જ છે. ઉપરાંત યુનિટ પણ માગી શકાય. જેવું આપ ઓકે કરશો અહીંયા રિપોર્ટમાં થોડો ચેન્જ આવશે. આપ જોઈ શકો છો નીચે જઈને એમણે રિઝલ્ટ આપવાની શરૂઆત કરી દીધી. આવું રિઝલ્ટ કોઈને જોવું ગમે. ગોઠવાયેલું એનું સબટોટલ. પરંતુ હજી એ જ સમસ્યા છે કે લાર્જ ડેટા સ્કેલમાં આ લોકોને ઓળખવા મુશ્કેલ છે. તો તમે જોઈ શકો છો 1, 2, 3 લેવલ અહીંયા છે. 1 લેવલમાં તમે જોશો પૂર્ણપણે આખા રિપોર્ટનો શ્રિંક થયેલો રિપોર્ટ એટલે કે સંકોચાયેલો
અથવા તો સંકલિત રિપોર્ટ આપણને મળે છે. સેકન્ડ નંબર ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો વધારે એ લોકો એક લેવલ સુધી વધારે જાય છે, જેમાં બતાવ્યું એમણે કે ડેરીનું રિઝલ્ટ આ છે, પ્રોડ્યુસનું રિઝલ્ટ આ છે, એના યુનિટ આટલા. અહીંયાથી એનાલિસિસ થઈ શકે કે ડેરીની અંદર શું કામ ચાલી રહ્યું છે, એટલે કે ડેરી દૂધ ઉત્પાદન આપણે જે વેચ્યું, પ્રોડ્યુસ એટલે ખેત પેદાશ જે આપણે વેચી, એ બંનેમાં શું આપણને આઉટપુટ મળી રહ્યા છે. હા, એની વધારે ડિટેલ જોવા માટે અહીંયા બાજુમાં પ્લસ સાઇનને ભૂલશો નહીં. એ પ્લસ સાઇન કરશો તો ડેરીનો ફૂલ રિપોર્ટ છે, જ્યારે પ્રોડ્યુસનો સંકલિત રિપોર્ટ એટલે કે પ્લસ દ્વારા એણે શ્રિંક કરી રાખ્યો છે. અહીંયા માઇનસનો અર્થ તમે માઇનસ કરવા જઈ રહ્યા છો એવું નથી. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી માઇનસ, એટલે તમે માઇનસ દબાવશો ત્યારે એ શ્રિંક થશે અને પ્લસ દબાવશો ત્યારે એ પ્લસ થશે. અહીંયા માઇનસ ચિહ્ન ભલે દેખાતું હોય, એ માઇનસ છે નહીં. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી માઇનસ, એટલે માઇનસ થવા જઈ રહ્યું છે, એટલે કે સંકેલાવા જઈ રહ્યું છે. એટલે માઇનસનો અર્થ અહીંયા આપણે એ રીતે સમજવાનો છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી, એટલે કે એવું થશે. જેવું તમે ક્લિક કરશો ત્યારે સંકેલાશે. આ સંકેલાઈ અહીંયા પણ એવું છે. તો આ તો થઈ એક લેવલના સબટોટલની વાત. હવે આપણે થોડું વધારે ડેપમાં જઈએ. અહીંયા ઓરિજિનલ રિપોર્ટ મારે ફરીથી પાછો લાવી દેવો હોય તો જેટલા પગથિયાં આપણે ચડ્યા છે એટલા ઉતરવા પડશે. તમને યાદ છે કે આપણે ડેટામાં ગયા હતા, તમને યાદ છે કે આપણે સબટોટલમાં ગયા હતા, તમને યાદ છે કે આપણે અહીંથી પ્રોડક્ટ ગોઠવી તેની જગ્યાએ નન ગોઠવી દો. આ ચિહ્નોને હટાવી દો. અહીંયા આટલું હટાવીને ઓકે કરશું. આપણી પાસે એનો જે ઓરિજિનલ રિપોર્ટ છે એ અહીંયા આપણને મળી જશે. આ ઓરિજિનલ રિપોર્ટ આપણી પાસે હાજર છે. બરાબર છે. હવે આપ જોઈ શકો છો કે સોર્ટિંગ મેં યથાવત રાખ્યું છે, પણ હવે હું જઈ રહ્યો છું ડબલ સબટોટલમાં. એટલે કે પ્રોડક્ટ તો મળી જ ગઈ, પણ પ્રોડક્ટની સાથે યરને પણ સાંકળવા છે. તો 2 લેવલની જે પ્રક્રિયા આપણે શોર્ટમાં કરી એવી જ 2 લેવલની સબટોટલમાં કરવી પડે. એને આપણે સબટોટલ કહેશું. એટલે પેટાનો પણ પેટા ટોટલ. ડેટા નામના એરિયામાં જઈ અને સબટોટલમાં જઈને પ્રાથમિકતા જેને આપણે આપી છે એવા પ્રોડક્ટને તમે સિલેક્ટ કરો. એટલું જ નહીં, સોરી, એક ગ્રુપને સિલેક્ટ કરો. અહીંયા તો ફક્ત એવા જ કોલમ આવશે કે જેની ગણતરી આપણે ઈચ્છીએ છીએ. બરાબર યાદ રાખજો, આ ભૂલ મારાથી થઈ છે, આપણે નથી કરવાની. આપણે એ યાદ રાખવાનું છે ગ્રુપ કયું હતું. પ્રાથમિક ગ્રુપ. સેકન્ડરી એટલે કે બીજી આપણી જે પ્રાથમિક જરૂરિયાતની પછીની બીજી જે જરૂરિયાત છે એ યર વાઇઝ છે. યરને સિલેક્ટ કરી દીધું. એમનો પણ આપણે યુનિટ્સ અને ટોટલ જોઈએ છે. જેવું ઓકે કરશો રિઝલ્ટ તૈયાર છે. આ રિઝલ્ટ્સને તમે જોઈ શકશો. અહીંયા તમે કહેશો હજી પણ દેખાતું નથી પ્રોપરલી, તો એના માટે તમે જોશો 1 2 3 4 અહીં આપ્યા છે. 1 નંબરમાં માસ્ટર ગ્રાન્ડ રિપોર્ટ હશે, 2 નંબરમાં એનાથી થોડોક વધારે, 3 નંબરમાં એનાથી થોડો વધારે. તો આપણે જે લેવલમાં ભણી રહ્યા છીએ એમાં 3 નંબરનું લેવલ, એટલે કે એક લેવલ ઓછું ગણીને તમે ચાલો તો આ એનાલિટિકલ રિપોર્ટ તૈયાર થશે. હવે જોવા જઈએ તો આ જે ડેટા શીટ્સ છે એમાં કેટલા બધા આપણને રિપોર્ટની વેરાયટી મળી શકે એવી છે. આપણે વિચારવાનું શરૂ કરીએ. પ્રોડક્ટ અને યર વાઇઝ તો ગોઠવો, પણ પ્રોડક્ટ અને સેલ્સમેન વાઇઝ ગોઠવી શકાય છે. પ્રોડક્ટ અને રિજિયન વાઇઝ પણ ગોઠવી શકાય છે. યર અને પ્રોડક્ટ વાઇઝ ગોઠવી શકાય. યર અને સેલ્સમેન, યર અને રિજિયન. લાઇકવાઇઝ સેલ્સમેન પ્રોડક્ટ, સેલ્સમેન યર, સેલ્સમેન રિજિયન. લાઇકવાઇઝ રિજિયન પ્રોડક્ટ, રિજિયન યર, રિજિયન સેલ્સમેન. આવા કુલ 12 રિપોર્ટ તમે તૈયાર કરી શકો, જેમાંનો એક મેં તૈયાર કર્યો. બાકીના અન્ય 11 રિપોર્ટ તમે જાતે પ્રેક્ટિસ કરો. કોઈ પણ જગ્યાએ આપને કોઈ તકલીફ કે અડચણ નડે તો આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. 9979884499. મારી વેબસાઇટ પણ આપ જોઈ શકો છો, www.gyansarita.com. મારી અવેલેબિલિટી પણ ત્યાં મળશે તમને, કે હું ક્યાં ક્યાં રોકાયેલો છું અથવા કયા દિવસોમાં આપ કોન્ટેક્ટ કરી શકશો. ત્યાં લખેલું છે. દરેક પાના પર એક ફોર્મ ભરેલું છે. એ ફોર્મમાં આપ ક્વેશ્ચન મને મોકલી શકો છો. ફરીવાર આપણે જે કંઈ કર્યું એનો ક્વિક શોર્ટ આપણે લઈ લઈએ. આપણે આજે જોયું શોર્ટ, અને શોર્ટ કર્યા પછી એમની જે જરૂરિયાત હતી એ ડબલ સબટોટલની હતી, એ આપણે પૂર્ણ કરી. તમે સમજી શકો છો આ પ્લસ અને માઇનસ વિશે હમણાં જ આપણે સમજી ગયા. કોઈને ફક્ત 93 વિશે જ જોઈએ છે, જે પ્રોડ્યુસનું રિઝલ્ટ છે. પ્રોડ્યુસમાં ફક્ત 93ની જ જરૂરિયાત છે, તો એટલું જ રિપોર્ટ અહીંયા દેખાશે. એને માઇનસ કરશો એ પાછું સંકેલાઈ જશે. તો ફરી પાછી ઓરિજિનલ પ્રોસેસ ઉપર આવવા માટે તમને ખ્યાલ જ છે કે ડેટાની અંદર સબટોટલમાં ઊંધી પ્રક્રિયા પાછી કરવાની થશે. નન આપી દો,
યુનિટ્સ આપી દો એટલે કે કાઢી દો. યાદ રાખજો અહીંયા નન કરવાનું છે. સેકન્ડ ગ્રુપમાં પણ અહીંયા જઈને નન કરવાનું છે. આ બધાને કાઢી દેવાના છે. અહીંયા નન હોવું જોઈએ, કશું ના હોવું જોઈએ. ઓકે કરશો, આપનો જે ઓરિજિનલ રિપોર્ટ છે એ આપણે અહીંયા પાછો મળી જશે. હવે આવા ઓરિજિનલ રિપોર્ટના કુલ 11 રિપોર્ટ આપે સબમિટ કરવાના થશે. જે કેવી રીતે કરવા એ હું આપને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા પ્રોડક્ટ અને યર ઉપર આપણે ઊભા રહી કંટ્રોલ પકડેલી પોઝિશનમાં પકડી કંટ્રોલને બાજુમાં મૂકી દો. માઉસને બરોબર લેફ્ટ ક્લિકથી દબાવી પ્રોડક્ટ યર નામના શબ્દને પકડી અને બાજુમાં પહેલાં માઉસ છોડી દેવાનું. તો તમને પ્રોડક્ટ યરનો ભાગ બીજો એવું દર્શાવશે. એકચ્યુઅલી આપણે અહીંયા એક બીજો રિપોર્ટ તૈયાર કરવાનો છે જેનું નામ રહેશે પ્રોડક્ટ અને સેલ્સમેન. બીજી જોડી મેં બનાવી દીધી, અથવા કોપી પેસ્ટ પણ કરી શકો તમે. આ બીજો રિપોર્ટ છે, પણ આવું લખવાથી અહીંયા ગોઠવાઈ નહીં જાય. આપણે ફરીથી બધી મહેનત કરવી પડશે. સૌથી પહેલાં સહુલિયત માટે આપણે શું કરશું, A to Z કરી નાખશું. તો હોમવર્ક માટે તૈયાર હશો? જેમ મેં પ્રોડક્ટ યર કર્યું એવું તમે પ્રોડક્ટ સેલ્સમેન કરી આપો. હા, એના માટે તમને ક્વિક શોર્ટ આપી દઉં કે સૌથી પહેલાં તમારે શોર્ટમાં જવું પડશે, 2 જોડી બનાવવી પડશે પ્રોડક્ટ સેલ્સમેનની. ત્યાર પછી તમારે સબટોટલમાં જવું પડશે. એવું સબટોટલ કરીને પછી અહીંયા 1 2 3 4 આવી ગયા હશે. એમાં 3 નંબર ઉપર ક્લિક કરીને તમારો એનાલિટિકલ રિપોર્ટ તમે લાવી શકશો, સમજી શકશો. થેન્ક યુ વેરી મચ.